ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી. અને આપ ધર્મ અને સંસ્કૃતિની વ્યાખ્યા સમજાવો છો તો પહેલા આપ ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણો. રાજકોટમાં એનસીસી ગ્રાઉન્ડમાં જે બબાલ થયો હતો તે બબાલ મામલે હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગરબાનું ચેકિંગ કરવા પહોંચેલા વીએચપીના કાર્યકર્તાઓ પર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ભડકે આવવાના વિડીયો સામે આવ્યા હતા. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને સાથે જ વીએચપીના લોકોની જે બબાલ થઈ હતી તે મુદ્દે બંને લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આમને સામને ગંભીર આરોપો લગાવ્યો છે. રાજકોટમાં એનસીસી ગ્રાઉન્ડમાં જે બબાલ થયો હતો તે બબાલ મામલે હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગંભીર આરોપો લગાવ્યા હતા વીએચપી પર. ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વીએચપીના કાર્યકર્તાઓ વચ્ચે ગત રાત્રે બબાલ થઈ હતી. તેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ગરબાનું ચેકિંગ કરવા પહોંચેલા વીએચપીના કાર્યકર્તાઓ પર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ભડકે આવવાના વિડીયો સામે આવ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભારતીય જનતા પાર્ટીના માણસો ગણાવી ગાળો જે છે તે વીએચપીના લોકોને બોલી હતી. ઇન્દ્રનીલ અને બજરંગ દળના લોકોએ એ પ્રેસ કોન્ફરન્સ જે છે તે કરી છે. એકબીજા સામે ગંભીર આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે. સાથે જ બીજી તરફ જો વાત કરવામાં આવે તો અમારે ત્યાં 150 વિધર્મીઓ છે, તમે એમનો સામનો કરી શકશો. આ પ્રકારની વાત ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવી હતી. 2 દિવસ પહેલા પણ એનસીસીમાં વિવાદ સર્જાયો હતો. હિન્દી ગીતોના નામે ત્યાં ગરબા રમાડવામાં આવતા હતા, તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ હવે આ પ્રકારની એક ઘટના બની છે જેમાં વિવાદ બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બજરંગ દળના લોકોએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે આરાધનાની વ્યાખ્યા હવે ગૃહમંત્રી કરશે. આ પ્રકારની વાત ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવી હતી. એક પણ હિન્દી ગીત અમે વગાડ્યું નથી અને ગરબા પણ ન કરાવ્યા હોવાની વાત ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવી છે. માની આરાધના કોઈ કરે એમાં તમને શું વાંધો, આ પ્રકારની વાત ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવી છે. હવે સામે બજરંગ દળે જવાબ આપ્યો છે કે 1500 લોકોને લઈને આવો, અમે લડવા માટે તૈયાર છે. 150 નહીં, 1500 લોકો લઈને આવો. સ્થળ પણ તમારું, સમય તમારો, જગ્યા બગ્યા જે હોય તમારી, તમે આવો, અમે લડવા માટે તૈયાર છે. એને અભિમાનની ભાષામાં ગાલી ગલોચ કરી હોવાની વાત આરોપ બજરંગ દળ દ્વારા લગાડવામાં આવ્યો છે. અને આરોપ લાગતાની સાથે જ રાજકોટની અંદર ચર્ચાએ જોર પકડ્યું છે. બંનેને સાંભળો કે જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વીએચપીના લોકોને શું કહ્યું અને વીએચપી ને બજરંગ દળના લોકો કે જેમણે શું ગંભીર આરોપો લગાવ્યા. પેલા તો એ બબાલ જ નહોતી. ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ આરએસએસ, બજરંગ દળ, વીએચપી ના કાર્યકરોને ઝેર પાઈ અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય છે. એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી 5 જણ સાથે દરવાજાની બહાર પોલીસના આગ્રહને લઈને હું મળ્યો હતો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો તો રાજી ખુશીથી પાછા વયા ગયા હતા. આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી, એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ, વીએચપીના કાર્યકર્તાઓને. આરાધનાની વ્યાખ્યા હવે શું ગૃહમંત્રી કરશે? આરાધના એ રામની હોય, માતાજીની હોય, મહાદેવની હોય, આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિની આબોહવા, પંચતત્વ એને અનુકૂળ, એમાંથી આપણે બનેલા, એને અનુકૂળતા શું, એના માટેનું આપણું શાસ્ત્ર. અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ, એ આપણા શાસ્ત્રનો મહિમા. એને વ્યાખ્યાયિત કરવાનું, અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય? જે ત્યાં માતાજીની આરાધના કરે છે. મારે
કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની, કે મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે, સૂફિયાની વાતો બહારથી કરી શકાય. એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી. અને એટલે નથી કરાવતા કેમ કે ત્યાં જે બાળકો, વડીલો, યુવાનો જે બધા ત્યાં રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો. અમે ગુજરાતી, એ હિન્દી માગે તો હું હિન્દી પણ વગાડું. છેલ્લી 15 મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે. અને કાલે જ અમે એ ડાન્સની બદલે ઢોલ રાખ્યો હતો અને મેં લોકોને, અમારા ત્યાં આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે આ કરવું છે કે ડાન્સ કરવો છે. એની આરાધનામાં એ લોકોએ ડાન્સ કીધો છે. અને મને એ કહેતો, તમે વિધર્મીઓ એ ગરબા ગાવા આવે છે કે એના કલમા ગાવા આવે છે? એ ગરબા ગાવા આવે છે. તો તમે માની આરાધના કોઈ કરતું હોય તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ? ખરેખર તમે જો ધર્મને માનતા હો તો. એટલે બિલકુલ એનાથી લવ જેહાદ થાય છે એવું કે છે. લવ જેહાદ ફેલાય છે અને હિન્દુવાદી સંગઠનોની જ માંગ છે કે ભાઈ એને ન આવે, આપણે એના કલમા લેવા પડવા નથી જતા. એ લોકો એવું કહે છે. પેલી તો વાત મને એ કહો કે આ લવ જેહાદ છે, આ તો ઊભો કરેલો ગુબ્બારો છે. અને તમને કહી દઉં કે આપણા હિન્દુ ધર્મમાં મુસ્લિમની દીકરીને સંપૂર્ણપણે અસ્વીકૃત આપણે માનીએ છીએ. એટલે આપણા બાળકને કદાચ મુસ્લિમ દીકરી યારે પ્રેમ થયો હોય તો પણ લગ્ન ન કરી શકે. એ લોકોમાં હિન્દુની સ્વીકૃતિ છે. ગઈકાલે રાત્રે પ્રમ દિવસે આપની સમક્ષ જ વાત થઈ હતી અને બજરંગ દળની ટીમ દ્વારા દરેક ગરબા આયોજનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં સતી જણાતી હતી એ દરેક આયોજનમાં પ્રમ દિવસે સહિયર, સુરભી, આજકાલ બધી જ જગ્યાએ ગયા હતા અને આયોજકોએ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું હતું. સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી. એને અનુલક્ષીને ગઈકાલે રાત્રે ટીમ દ્વારા નીલ સિટી ક્લબની મુલાકાત લેવા માટે પણ ગયા હતા. આયોજકને બહાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને સ્ટેજ ઉપરથી જાહેરાત થાય એવી વાતચીત ચાલતી હતી. એમાં ખ્યાલ નહીં, આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય અને આપ પણ બધાએ ક્લિપ જોઈ હશે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું, કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી. તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ 5-10 લોકો અંદર આવો, બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય. તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા. જનજાગૃતિનો કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા. પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલોચ કરી, 150 લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો, એવા શબ્દ પ્રયોગો કર્યા જે આપ સૌ ક્લિપમાં જોઈ શકો છો. તો ઇન્દ્રનીલભાઈને હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો, હિન્દુને ત્યાં કદાચ જન્મ લીધો હશે એવું અમે આ ક્લિપ ઉપરથી માનીએ છીએ. તો આપ જ્યારે પણ બોલાવો, 150 નહીં 1500 લોકોને બોલાવો, અમે લડવા માટે તૈયાર છીએ. સ્થળ આપનું, સમય આપનો, આપ કહેશો ત્યારે અમે આવશું. અને આપ ધર્મ અને સંસ્કૃતિની વ્યાખ્યા સમજાવો છો તો પહેલા આપ ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણો. આપ કહો છો કે નવરાત્રી આરાધનાનું પર્વ છે અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો છો, તો આરાધનાની વ્યાખ્યા શું થાય એ આપ ક્યાં કુળમાં જન્મ્યા છો એ આપે વિચારી ધર્મશાસ્ત્ર પઢી અને જોવું જોઈએ. આરાધના કરવા માટે ક્યાંય ડિસ્કો કરવાની કે દાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી. આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી. વર્ષમાં 4 નવરાત્રી આવે છે, એમાં આસો નવરાત્રી જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે. બાળાઓએ રાસ લેવાના હોય છે, એમાં ડિસ્કો દાંડિયા. અને આપ બોલી રહ્યા છો અત્યારની પ્રેસમાં કે અમે કોઈ હિન્દી ગીત વગાડતા નથી. તો 2 દિવસ પહેલાની આપની ક્લિપ વાયરલ થઈ, જોઈ લ્યો તમે. ગયા વર્ષે પણ આપણે શકીરાના ગીત ઉપર નીલ સિટી ક્લબે દાંડિયા રાસ લેવડાવ્યા હતા. અમે પોલીસ ફરિયાદ કરી હતી, આપે જાહેરમાં મીડિયા સામે માફી માંગી હતી. તો એ બધું કદાચ તમારા સ્વપ્નમાં આવતું હશે. અને હિન્દુ સંગઠનો ઉપર જે આપ આક્ષેપ કરી રહ્યા છો કે ભાજપ માટે મત માંગવા નીકળે છે, તો આપને ત્યાં આવ્યા એના આગલા દિવસે
ભાજપના નેતાઓના જે રાસોત્સવ છે એની ત્યાં પણ ટીમ ચેકિંગ કરવા ગઈ હતી. તો ખોટું નથી કર્યું તો તમે શું કામ વિરોધ કરો છો? તમે હિન્દુ છો તો હિન્દુને સપોર્ટ આપો, અને વિધર્મીઓએ દાંડિયા લેવા આવવું એવી ક્યાં જરૂર છે? આપણે એના કાર્યક્રમમાં કલમા પઢવા જઈએ છીએ. એક તરફ હિન્દુને ધર્મ જાતિ પૂછી લિંગ નું પ્રદર્શન કરી અને હત્યાઓ કરવામાં આવે છે. અને લઈ વાત લવ જેહાદની કે આ વિશ્વ હિન્દુ પરિષદના અન્ય સંગઠનો લવ જેહાદના નામે હોબાળો મચાવે છે. તો લવ જેહાદનો શબ્દ કોંગ્રેસની સરકાર વખતે 2009માં કેરળ હાઈકોર્ટે પ્રચલિત કરેલો છે, નહીં કે કોઈ હિન્દુ સંગઠનોએ. અને આપને જ્યારે સમય હોય ત્યારે હું રાજકોટ જિલ્લામાં બનતા દર મહિનાના 8 થી 10 લવ જેહાદના બનાવોનો રેકોર્ડ સાથેનો વસ્તુ આપને બતાડીશ. આપ આવો ત્યારે હું જાહેરમાં પણ બોલી શકું, પણ કોઈ પરિવારની વ્યક્તિગત આબરૂને લાંછન લાગે એટલે જાહેરમાં નથી ઉલ્લેખ કરી શકતો. આપ જ્યારે જોવું હોય ત્યારે આપજો. કાગળ ઉપર રેકોર્ડ સહિત પરિવારના નામ નંબરની માહિતી સહિત તમામનો રેકોર્ડ છે કે લવ જેહાદના કેટલા કિસ્સા બને છે રાજકોટમાં. તો જે શાખાનું આપ આટલા બધા માધ્યમોમાં સોશિયલ મીડિયામાં કાયમ જોતા હશો ક્લિપો આવે છે, તો એ કોઈ સંગઠને પ્રચલિત કરેલો શબ્દ નથી. કેરળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પ્રચલિત કરેલો શબ્દ છે, અને એ ઘટનાઓ બને જ છે. આપને ખ્યાલ ન હોય તો આપ જોઈ લેજો. અને ભારત દેશ જે 1000 વર્ષ ગુલામીમાં રહ્યો એ આપણી જેવા જયચંદોના આશીર્વાદથી જ રહ્યો છે. આપણા જ આપણને નડ્યા છે. બહારથી કોઈ 5 લાખની ફોજ લઈને લડવા માટે નહોતા આવ્યા. તો આપ જે કુળમાં જન્મા છો એની આરાધનાનું આપ જાણી લ્યો, શાસ્ત્ર શીખી લ્યો, અને જ્યારે આપ કયો ત્યારે વિધર્મીઓ તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે, તો આપ ટાઈમ આપો, અમે આવીને ગમે ત્યારે તૈયાર થઈ લડવા માટે.